નમસ્કાર મિત્રો. તો આજે હું આપ સૌ સામે એક અત્યંત મહત્વપૂર્ણ અને વિચાર કરવા જેવો એક વિષય રજૂ કરીશ. તે છે અંગ્રેજી ભાષાનું વધતું પ્રભુત્વ અને તેના કારણે ગુજરાતી અને સંસ્કૃત જેવી માતૃભાષાઓ પ્રત્યે થતી ઉદાસીનતા. આજના સમયમાં આપણે જો નજર કરીએ તો જોવા મળે છે કે અંગ્રેજી ભાષા આપણા જીવનને દરેક ક્ષેત્રમાં પ્રવેશી ગઈ છે. શિક્ષણ હોય, નોકરી હોય, વ્યવસાય હોય કે પછી સામાજિક જીવન હોય, દરેક જગ્યાએ અંગ્રેજી ભાષાનું પ્રભુત્વ વધી રહ્યું છે. પરિણામે આપણી પોતાની ભાષા, ખાસ કરીને ગુજરાતી અને સંસ્કૃત, એ પાછળ ધકેલાતી દેખાય છે આપણને કે એના વિશે બધા ઓછું જાણવા લાગ્યા છે હમણાં. દુઃખની વાત તો એ છે કે આજે ઘણા ગુજરાતી બાળકો શુદ્ધ ગુજરાતી બોલી પણ શકતા નથી. તેમને ન વાંચતા આવડે, ન ગુજરાતી બોલતા આવડે. વાક્યની શરૂઆત તો અંગ્રેજીથી કરે અને અંતે હિન્દી અથવા તૂટું ફૂટું ગુજરાતી કરે છે. સંસ્કૃત ભાષા તો જાણે એક માત્ર પાઠ્યપુસ્તક પૂરતી જ સીમિત રહી ગઈ હોય. બધાને સંસ્કૃત વાંચતા તક આવડતું નથી. એ આપણા માટે એક દુઃખની વાત છે કે સંસ્કૃત એ આપણની માતૃભાષા છે, તો આપણે આપણી સંસ્કૃત ભાષા તો આવડવી જ જોઈએ. અંગ્રેજી શીખવું એ ખોટી વાત નથી, એ સમયની માંગ છે. આપણે સમય સાથે બદલાવવું જોઈએ. પરંતુ સમસ્યા ત્યાં ઊભી થાય છે જ્યારે આપણે અંગ્રેજી શીખતા શીખતા પોતાની ભાષાને ભૂલવા માંડીએ છીએ. ભાષા માત્ર સંવાદનું સાધન નથી, એ ખાલી કોમ્યુનિકેશન પૂરતું સીમિત ન રહેવું જોઈએ. તે સંસ્કૃતિ, પરંપરા, વિચારો અને ઓળખનો આધાર છે. જો ભાષા જ ન રહે તો સંસ્કૃતિ પણ ન ટકી શકે. આપણે સંસ્કૃતિને ટકાવવી હોય તો પહેલાં આપણને આપણી ભાષાને ટકાવવી જોઈએ. ગુજરાતી ભાષામાં આપણું સાહિત્ય, લોકગીતો, કહેવતો અને જીવન દ્રષ્ટિકોણ સમાયેલો છે. સંસ્કૃત ભાષામાં તો ભારતીયની આત્મા વસે છે. વેદ, ઉપનિષદ, ભગવદ્ ગીતા, આયુર્વેદ, યોગ, આ બધું સંસ્કૃતમાંથી જ ઉદ્ભવેલું છે. આવી સમૃદ્ધ ભાષાઓને જો ભૂલી જવું એ આપણા મૂળને ભૂલી જવા સમાન છે. આજના સમયમાં આપણે જોઈએ તો બધાની એવી માન્યતા થઈ ગઈ છે કે જે વ્યક્તિને અંગ્રેજી આવડે તે જ બુદ્ધિશાળી, તેને બધું આવડી જાય, અને જેને ગુજરાતી અને સંસ્કૃત આવડે તો તે જૂનવાણી વિચારના છે. તો આ માન્યતા જોઈએ તો આ ખૂબ જ ખોટી છે. ભાષા ક્યારેય બુદ્ધિનું માપદંડ નથી બની શકતી. ઘણા માતા પિતા પોતાના બાળકો સાથે ઘરમાં પણ અંગ્રેજીમાં વાત કરે છે, કારણ કે તેમને લાગે છે કે તેનાથી બાળક વધારે આગળ વધશે. પરંતુ આ જ માતા પિતા ભૂલી જાય છે કે માતૃભાષામાં વિચાર કરનારા બાળકો વધુ સ્પષ્ટ અને મજબૂત વિચારશક્તિ બનાવી શકે છે. આપણે આગળ જોઈએ તો અંગ્રેજી અપનાવીએ પણ પોતાની ભાષાને ત્યજી ન દેવી જોઈએ. ઘરેથી ગુજરાતી બોલીએ, બાળકોને ગુજરાતી પુસ્તકો વાંચવા પ્રેરિત કરીએ, એને શાળામાં ગુજરાતી ભણે તેવું આપણને પ્રોત્સાહન કરીએ, સંસ્કૃતના શ્લોકોના અર્થ સમજે, સંસ્કૃત વાંચતા આવડે અને શાળાઓ અને મહાવિદ્યાલયોમાં માતૃભાષાનું યોગદાન અને યોગ્ય સ્થાન મળે, આપણે તેવું અપનાવીએ. આગળ જોઈએ તો અંગ્રેજી ભાષા આપણા સાધન બની રહી છે, પણ તે સ્વામી ન બને તેનું ધ્યાન રાખવું જોઈએ. ગુજરાતી અને સંસ્કૃત ભાષા આપણું ગૌરવ છે, આપણની ઓળખ છે અને આપણો વારસો છે. જો આપણે આજથી જ પોતાની ભાષાને માન રાખીએ તો આવનારી પેઢી પણ ગૌરવથી કહેશે કે હું ગુજરાતી છું અને મને મારી ભાષા અને મારી ઓળખ છે. મારી ભાષા મારી હંમેશા ઓળખ બનવી જોઈએ, કારણ કે વ્યક્તિ જે ભાષાથી બોલે છે આગળ તેની તે જ ઓળખ બને છે. હમણાં માન્યતા થઈ ગઈ છે કે ગુજરાતી ખાલી જોઈએ તો એ ગુજરાત પૂરતી જ સીમિત છે. હા, આ વાત તો એકદમ સાચી કે ગુજરાતી બોલવું હોય અને ગુજરાતીમાં જો વાતચીત કરવી હોય તો તે ખાલી ગુજરાત પૂરતી જ સીમિત છે. પણ ગુજરાતની બહારે આઉટ ઓફ કન્ટ્રી કે આઉટ ઓફ સ્ટેટ જઈએ તો ગુજરાતી અને સંસ્કૃત ક્યાંય કામ નથી લાગતી. ત્યાં આપણે અંગ્રેજી શીખવું જોઈએ. અંગ્રેજી શીખવું જ જોઈએ. એનું હું જરા પણ અંગ્રેજીનું કંઈ વાંક નથી કાઢતી કે અંગ્રેજી ના જ શીખવું જોઈએ. અંગ્રેજી શીખવું જોઈએ, બધી ભાષા શીખવી જોઈએ. આપણને બીજા દેશમાં જો કોમ્યુનિકેશન કે બીજા કોઈ કન્ટ્રીમાં કોમ્યુનિકેશન કરવી હોય તો આપણે અંગ્રેજી શીખવું જ જોઈએ. પણ અંગ્રેજીની સાથે સાથે આપણે આપણો વારસો ન ભૂલવો જોઈએ કે આપણે ગુજરાતી છીએ તેનું આપણને ગૌરવ રહેવું જોઈએ. અંગ્રેજીની સાથે સાથે આપણને આપણી ગુજરાતી અને સંસ્કૃત ભાષા શીખવી જોઈએ. તો બસ આજે હું તમને એટલું જ કહેવા માંગતી હતી કે આપણને અંગ્રેજી ભાષાનું વધતું પ્રભુત્વના લીધે ગુજરાતી અને સંસ્કૃત ભૂલી રહ્યા છીએ, તો આપણે તેને ન ભૂલવું જોઈએ. તો આપણે મળીએ બીજા વિડીયોમાં. ધન્યવાદ.